બિલકુલ સાહસ ન કરવું. મહત્વની બાબત એ પણ છે તે ગુજરાતમાં કયા પાકોનું વાવેતર વધુ થવાનું છે? આ વર્ષે લાનીના સક્રિય થવા જઈ રહ્યો છે. ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. સ્વાગત છે તમારું કૃષિ સંહિતાના વિશિષ્ટ પોડકાસ્ટમાં. અને આજે આપણી જોડે ફરીથી છે આપણા ખેડૂતો વચ્ચે એવા ફેમસ અને ખેડૂતો સાથે રહીને કામ કરતા એવા શ્રી પરેશભાઈ ગોસ્વામી સાહેબ, અને જે આપણે અત્યારે જે શિયાળુ સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળુ સિઝનમાં કયા કયા પાકોનું વાવેતર કરવું, કેવું હવામાન રહેશે, તો એ બધી વાતો આપણે એમની જોડે કરશું. તો સર, પહેલાં તો તમારું હાર્દિક સ્વાગત છે. તો સર, હવે શિયાળુ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, તો હવે શિયાળુ સિઝનમાં ખેડૂત મિત્રો કયા કયા પાકોનું વાવેતર કરે, તો એના વિશે થોડી માહિતી આપશો. આમ જનરલી જોવા જઈએ તો શિયાળુ સિઝન છે ને એનું વાવેતરનો એક લાંબો સમય હોય છે અને હવામાન ઉપર ખાસ એનો આધાર હોય છે કે આપણે વાવેતર છે એ કયા સમય કરવું જોઈએ. દર વખતે ફિક્સ નથી હોતું. જનરલી બધા એવું માનવામાં આવે છે કે 10 થી 15 નવેમ્બરથી શિયાળુ પાકનું વાવેતર કરવું જોઈએ અને પછી આપણે ડિસેમ્બરની 10-15 તારીખ સુધી જનરલી ઘણા બધા ખેડૂત ભાઈ અલગ અલગ પાકનું વાવેતર કરતા હોય છે. પણ મહત્વનું હોય છે આની અંદર તાપમાન. કેમ કે શિયાળુ પાક માટે જે વાવેતર કરીએ ત્યારે તાપમાન છે એ જો ઊંચું તાપમાન હોય તો આપણે જર્મિનેશનની અંદર સમસ્યા આવે છે, એટલે કે જે બિયારણ આપણે વાવીએ છીએ એનો પૂરતો ઉગાવો નથી આવતો. જેમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો દિવાળી સમયથી જે તાપમાન ઊંચું જાય છે, જેમાં અનેક વખત આપણે 32 ડિગ્રીથી લઈને 35 ડિગ્રી સુધી હોય, અનેક વખત આપણે 37-38 ડિગ્રી જેવું તાપમાન હોય. આવું ઊંચું તાપમાન હોય ત્યારે વાવેતર કોઈ જ પ્રકારનું ના કરવું જોઈએ. બીજું કે વાવેતર ક્યારે કરવું, તો કે જે 30 ડિગ્રી કરતાં તાપમાન નીચું આવે ત્યારે વાવેતર કરવામાં આવે તો એ યોગ્ય સમય ગણાય. ખાસ કરીને જ્યારે કોઈ વેધર એક્સપર્ટ તરફથી એવી માહિતી આપવામાં આવતી હોય કે હવે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલુ થઈ જશે, એટલે કે નોર્થ અને નોર્થ ઇસ્ટના જે પવનો છે એ જ્યારે પણ ચાલુ થવાની સંભાવના હોય એવી જ્યારે આગાહી આવે વેધર એક્સપર્ટો તરફથી, એ આપણે ત્યારે પછી તાપમાન છે તાત્કાલિક ઘટતું હોય છે ને ત્યારે આપણે 30 ડિગ્રી કરતાં નીચું તાપમાન આવે તો ત્યારે આપણે વાવેતર કરી શકીએ. અત્યારે તો સુવિધા એક એ પણ છે, દરેક ખેડૂત પાસે મોબાઈલ પણ હોય છે અને મોબાઈલ પણ સામાન્ય રીતે ભલે હવામાનની બીજી કોઈ માહિતી આપે કે ના આપે પણ મોબાઈલની અંદર તમારા વિસ્તારનું ટેમ્પરેચર કેટલું છે તો દરેક ખેડૂત જાણી શકે છે. એટલે મહત્વની બાબત એ છે કે તાપમાન છે એ 30 ડિગ્રી કરતાં નીચું આવવું જોઈએ. અને એમાં પણ માની લઈએ કે ઘણી વખત આપણે સમય થઈ ગયો છે, ઘણા ખેડૂત ભાઈઓને એવી અડચણ હોય છે કે ભાઈ તાપમાન ભલે નીચું નથી આવ્યું પણ આપણે જો અત્યારે વહેલું વાવેતર નહીં કરીએ તો પાછળથી આપણે પાણીની સમસ્યા થાય. કેમ કે ઘણા બધા ખેડૂતોને અમુક વિસ્તારમાં પાણી ઓછું હોય છે, તો પછી પાછળથી પાણી ઘટે તો પછી વાવેતર સમયસર કરી દેવું પડતું હોય. જો આવા સંજોગોમાં ખેડૂતોએ વાવેતર કરવાનું હોય તો ચણા છે, ઘઉં છે કે એ પ્રકારના વાવેતર કરે તો ચાલે. ધાણા કે જીરુંનું વાવેતર કરવું હોય શિયાળુ પાક તરીકે તો પછી એ આપણે ઊંચા તાપમાનની અંદર બિલકુલ સાહસ ન કરવું, કેમ કે એમાં તો જર્મિનેશન ઉપર સીધી જ અસર પડે. જો કે ઘઉં ને ચણામાં જે અસર થતી હોય પણ એમાં ઓછી અસર થાય, બહુ વાંધો નથી આવતો. પણ ધાણા છે, જીરું છે, એવા પાકોની અંદર વધારે સમસ્યા થતી હોય. એમાં પણ જીરું છે તો એમાં તો બહુ સમસ્યા થાય છે. એટલે મોટા ભાગે આપણે હું એમ માનું છું કે 30 ડિગ્રી કરતાં નીચું તાપમાન હોય ત્યારે વાવેતર કરી દેવું. ને દર વર્ષે ક્યારેક 2-5 દિવસ આગળ પાછળ થતું હોય, બાકી તો આપણે 10 નવેમ્બર પછીથી ધીમે ધીમે આપણે તાપમાન છે એ ઘટી જ જતું હોય. ને હવે અત્યારનો સમયગાળો પણ એ ચાલી રહ્યો છે કે હવે આપણે શિયાળુ વાવેતર કરવા માટે યોગ્ય હવામાન પણ થઈ રહ્યું છે, યોગ્ય સમય આવી ગયો છે. હા, ચોક્કસથી વાત છે કે આ વર્ષે પણ નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો નવેમ્બર દરમિયાન આપણે વચ્ચે એકાદી વખત તાપમાન છે અપ થઈ શકે છે, છતાં પણ હવે એનાથી વધારે લેટ ન કરી શકાય. એટલે હવે આપણે વાવેતર કરી દેવું. પછી જ્યારે આપણે એવું માનતા હોય કે નવેમ્બરમાં હજી એકાદી વખત તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ છે અને સમય થઈ ગયો છે વાવેતર કરી દેવું, તો જ્યારે તાપમાન ઊંચું જવાનું હોય તો એકાદું પિયત છે, પાણી છે એ વધુ પીવડાવી દેવું, જેથી કરીને આપણે થોડીક ઓછી નુકસાની આવી શકે. એટલે આ સમયગાળા દરમિયાન અને આ પ્રકારના તાપમાનને ધ્યાનમાં રાખીને વાવેતર કરવું જોઈએ. અને સર, તમારા મુજબ આજ વખતે ગુજરાતમાં કયા પાકોનું વાવેતર વધુ થવાનું છે? જનરલી આમ જોઈએ ને તો ખેડૂતોના રિવ્યુ પણ મહત્વના હોય છે ને જ્યારે પણ બિયારણનું વેચાણ ચાલુ થતું હોય છે એના ઉપરથી એક અંદાજ આવતો હોય છે કે આ વર્ષે કઈ પ્રકારના વાવેતરો થવાના છે. આ વર્ષે 2 વસ્તુ છે. પહેલી વાત તો એ છે કે ઘઉંનું વાવેતર છે વધવા જઈ રહ્યું છે. ઘઉંનું વાવેતર વધે છે તો એની અંદર પણ ટેકનિકલ કારણ હોય છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આ વર્ષે વર્ષ સારું રહ્યું છે ને એમાં પણ જે એન્ડના વરસાદ હતા, છેલ્લા વરસાદ હતા, ખૂબ સારા થયા. હવે છેલ્લા વરસાદ સારા થયા એટલે કે નવરાત્રી સુધી જે આપણે ચોમાસું ચાલ્યું ત્યાં સુધી તો સારું હતું, પણ દિવાળી પછી એટલે કે જે 25 ઓક્ટોબરથી લઈ અને 2 નવેમ્બર વચ્ચે જે માવઠાનો વરસાદ પડ્યો, આ માવઠું પણ એક એવું ઐતિહાસિક માવઠું હતું કે ભૂતકાળની અંદર ઘણા વર્ષથી આપણે ક્યારે આવું માવઠું જોવા ન
મળ્યું એવું માવઠું આપણે આ વર્ષે 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર વચ્ચે જોવા મળ્યું છે. અને તીવ્ર માવઠામાં આપણે અનેક જગ્યાએ ગુજરાતના લગભગ હું માનું કે 50% કરતાં વધારે વિસ્તાર એવા છે કે જેમાં પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. જે વિસ્તારમાં પાણી નહોતું એમાં પાણીની વ્યવસ્થા થઈ ગઈ, એ પ્રકારનું માવઠું થયું છે, એટલે વધુ વરસાદ પડ્યા. એટલે આ વર્ષે પાણીની સમસ્યા મોટાભાગના વિસ્તારોની અંદર નથી, એટલે ઘઉંનું વાવેતર પણ વધવાનું છે. સ્વાભાવિક રીતે ઘઉંને વધારે પાણી આપણે આપવા પડતા હોય છે. આ વર્ષે પાણીની સમસ્યા નથી. બીજા નંબરની અંદર ઘઉંનું વાવેતર એટલા માટે છે કે એમાં જોખમ ઓછું છે. જેવી રીતે જીરુનો પાક હોય કે એ પાકની અંદર થોડુંક જોખમ વધારે રહે છે. હા, એક વાત અલગ છે કે અમુક જે વિસ્તાર એવા છે, દાખલા તરીકે સુરેન્દ્રનગર આસપાસના વિસ્તાર હોય, કચ્છના અમુક વાગડ વિસ્તારથી લઈને બીજા વિસ્તારો છે, ત્યાર પછી જામનગર દ્વારકાવાળો વિસ્તાર છે કે ત્યાં રેગ્યુલર એક વિસ્તારના ખેડૂત ભાઈઓ છે એ જીરુનું વાવેતર કરે જ છે. એ વાત અલગ હોય, પણ આ વર્ષે એવરેજ ગુજરાત લેવલે ઘઉંનું વાવેતર વધે એવું મારું વ્યક્તિગત અનુમાન છે. ધાણાનું વાવેતર છે એ સતત છેલ્લા 4-5 વર્ષથી ઘટી રહ્યું છે અને આ વર્ષે ઓર ઘટવાનું છે, એટલે કે વધારે વાવેતર ધાણાનું ઘટવાનું છે. બાકી ચણા અને જીરું એ રાબેતા મુજબના થવાના છે. એક બીજું મહત્વનું એ પણ કહી દઉં કે ઠીક છે કે ઘઉંનું વાવેતર વધશે, ચણા અને જીરું છે રેગ્યુલર થાય એ પ્રકારે જે વિસ્તારોમાં થાય એ થવાના જ છે. એક ચોક્કસ વાત છે કે તમે જે સવાલ કરો કે આ વર્ષે શિયાળુ પાકમાં કયા વાવેતર થઈ શકે, તો એની અંદર આપણે હવામાનને પણ ધ્યાનમાં રાખવાનું હોય છે. આ વર્ષનું જે હવામાન છે એમાં ખાસ કરીને ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. ઠંડીનું પ્રમાણ એટલા માટે વધારે રહેશે કે આ વર્ષે લાનીના સક્રિય થવા જઈ રહ્યું છે. છેલ્લા 4-5 વર્ષથી આપણે અલ્નીનોનો પ્રભાવ હતો, અલ્નીનોની ઇફેક્ટને કારણે આપણે ઠંડી અનરેગ્યુલર હતી અથવા તો ઠંડીના લાંબા રાઉન્ડ નથી આવ્યા. આ વર્ષે લાનીના સક્રિય થશે, જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. કેમ કે લાનીના સક્રિય થાય એટલે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એ પહાડો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થાય અને આપણે ઉત્તરના પવનો હોય એટલે સ્વાભાવિક રીતે ત્યાંથી ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે. એટલે આ વર્ષે ઠંડીનું પ્રમાણ છે વધારે રહી શકે છે. અને સાથોસાથ WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે પડતા ત્યાંથી પસાર થશે અને એમાં વારંવાર આપણે જે ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળે તો ત્યાં એ સમયે આપણે ઝાકળ વર્ષા પણ જોવા મળી શકે. એટલે ઠંડી અને ઝાકળ એ છેલ્લા 5 વર્ષની સરખામણી આ વર્ષે ખૂબ વધારે જોવા મળે તેવું અનુમાન છે. સ્વાભાવિક રીતે ઘણી વખત એવું થતું હોય કે જ્યારે આ વર્ષે ઝાકળનું પ્રમાણ વધારે રહેશે એવી જો માહિતી આપતા હોય ત્યારે બેન મોટાભાગના ખેડૂતો છે ને જીરું વાવવાથી ડરતા હોય છે. શું કામ? તો કે જીરુની અંદર ઝાકળ આવે છે તો પછી રોગનું પ્રમાણ વધારે રહે છે. પણ હું આપના માધ્યમથી એ પણ કહું છું કે અત્યારે જે આધુનિક જમાનાની અંદર એના ઘણા બધા ઇલાજ છે, એટલે એમાં બહુ ડરવાનું નથી. એમાં પણ આ વર્ષે જ્યાં સુધી અમારું અનુમાન છે ત્યાં સુધી ચોમાસું પાકની અંદર પણ જે ફૂગનું પ્રમાણ રહ્યું હતું, ખાસ કરીને ફૂગ આવે ઘણી વખત એના સ્પોર હોય છે આપણે જમીનમાં રહી જતા હોય છે, તો આ વર્ષે મને એવું લાગે છે કે થોડુંક ફૂગનું પ્રમાણ છે ને એ વધુ જોવા મળશે. પછી કોઈ પણ પાક હશે દરેક પાકની અંદર ફૂગનું પ્રમાણ વધારે જોવા મળશે, પણ એનાથી કોઈ ખેડૂતોએ ડરવાનું કે ગભરાવાનું ન હોય અને એને કારણે આપણા પાકની પેટર્ન પણ ચેન્જ ન કરવાની હોય. જે આપણા વિસ્તારમાં વાવેતર થતું હોય રાબેતા મુજબ કરવાનું. જ્યારે પણ ફૂગ આવે તો અનેક પ્રકારના આપણા કૃષિ તજજ્ઞો છે કે જે ખેતીવાડી વિશેની માહિતી આપતા હોય છે, તો એની માહિતીને અનુસરવી. જે ઓથેન્ટિક માહિતી હોય છે એને આપણે ધ્યાનમાં રાખીને એ જે ફૂગ માટે ભલામણ કરતા હોય એ બધી ટ્રીટમેન્ટ આપણે રેગ્યુલર કરતા રહીએ તો આપણા પાકને આપણે ફૂગથી બચાવી શકાય. પણ ફૂગથી ડરીને આપણે પાકનું ક્યારેય વાવેતર ચેન્જ ન કરવું જોઈએ, પેટર્ન ચેન્જ ના કરવી જોઈએ. પણ આ વર્ષે મેં આપને જણાવ્યું એમ ઠંડી અને ઝાકળનું પ્રમાણ વધુ રહેવાનું છે. ઘઉંનું વાવેતર વધવા જઈ રહ્યું છે, ધાણાનું વાવેતર ઘટશે, ચણા અને જીરું છે એ રાબેતા મુજબ રહેશે. બાકી ઉત્તર ગુજરાતની અંદર રાયડાનું વાવેતર છે એ વાવેતર દર વર્ષની જે સરખામણી છે એ જ મુજબની એવરેજ ઉત્તર ગુજરાત કચ્છના ઘણા બધા ભાગો એવા છે કે ત્યાં રાયડાનું વાવેતર થાય છે, તો એ રાયડાનું વાવેતર છે પણ રાબેતા મુજબ જોવા મળશે. એટલે જે રેગ્યુલર દર વર્ષે જે શિયાળુ પાકના વાવેતર થાય છે એમાં બહુ મોટા ફેરફારો નથી. એક ધાણામાં થોડોક ફેરફાર થવા જઈ રહ્યો છે, બાકીના તમામ પાકો છે એ રેગ્યુલર રહેશે. થોડું ઘણું કદાચ ઘઉંનું વાવેતર વધી શકે. મહત્વની બાબત એ પણ છે ગયા વર્ષે જે શિયાળુ પાકનું વાવેતર હતું એના કરતાં વાવેતર હેક્ટરની દ્રષ્ટિએ પણ વાવેતર વધશે. કેમ કે આ વર્ષે લગભગ મોટાભાગના બધા જ વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થાઓ છે, પાણી સારું હોય એટલે સ્વાભાવિક રીતે બધા શિયાળુ પાક કરતા હોય છે. એટલે આ વખતે શિયાળુ પાક છે હેક્ટરની દ્રષ્ટિએ પણ વાવેતર વધે તેવું એક અમારું અનુમાન છે. આભાર સર તમારો.